હેલો ભાઈ, સ્વાગત છે અમારી એન્ટર બ્લોગમાં. તો અમે આજે જઈએ છીએ પાવાગઢ. તો આ મારો ભાઈ છે. અમે આજે જઈએ છીએ. અમે આવી ગયા છીએ બસ સ્ટેશને. હજી બસ આવી નથી. તો તમે જો અમારી પાછળ જોઈ શકો, આ પણ બસ સ્ટેશન. તો ગાઈસ, આ છે સુરતનું બસ સ્ટેશન. તો અમે આવી ગયા છીએ બસ સ્ટેશને. હા, તો ફાઇનલી અમે આ ભાઈ એમ કે તો અમે ફાઇનલી આવી ગયા છીએ, બરાબર. તો અમે બસ સ્ટેશને બધા આવી ગયા છીએ. બસની વાત જોઈ છે. 10:22નો ટાઈમ છે, હજી આવી નથી. હજી તો કેટલા વાગ્યા? હજી તો 10:65 થઈ છે. તો અમે ઓળીને ગરમી બહુ છે. જલ્દી આવે તો સારું. હા, જલ્દી બસ આવે તો સારું. એવું ઠેકાણે. હા, તો અમે બસ ગોતવી છીએ. હવે અમે તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં મળીએ. હેલો ગાઈસ, તો અમે બસમાં બેસી ગયા છીએ. બસમાં બેસી ગયા છીએ. આ બહારનો રસ્તો છે. બસ થોડીક મોડી હતી, અડધી પોણી કલાક જેવી મોડી આવી છે. હવે જોઈને સવારમાં કેટલા વાગ્યા પહોંચાડે છે. સવારમાં મળવી ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ. જય મહાકાળીમાં. તો કોમેન્ટમાં લખી દેજો જય મહાકાળી. અમે જો હવે રૂમ રાખવા આવી ગયા હતા. તો એ આ એક ભવન છે, અહીંયા રાખવા આવ્યા હતા, બરાબર છે. તો તમને હવે ભવનનું નામ ને એવું બધું અમે દેખાડી દઈએ અને આગળની બધી વિગત તમને આખા વિડીયોમાં બતાવી દઈએ, બરાબર છે. એનું આખું ઓલું છે, તમને બતાવી દઈએ. આ એ ઓફિસ છે. અમે રૂમ તો રાખી દીધી હતી. હવે અંદર જઈએ આપણે. અહીંથી અંદર જઈએ છીએ. અહીંયા પાર્કિંગ એરિયો છે. આ જો અમે રૂમ રાખી હતી. રૂમનું ભાડું કંઈક 700 કહેતા હતા, પણ 500માં અમે પતાવી દીધું છે, બરોબર. તો હવે અમે રૂમમાંથી હવે જાય છીએ દર્શન કરવા. થેલા ને એવું બધું છે. તો આ બધા છે, આ ભાઈ છે, એનો છોકરો છે. તો અમે જઈએ છીએ દર્શન કરવા. જો નીચેથી ઉપર માસી ગામ જવા માટે બસ સ્ટેશને ડેપોએ બસ મળે છે. 120 જેવી બસો છે. ભાડું તો હજી ટિકિટ નથી કાઢી. આપે એટલે આગળના વિડીયોમાં ખબર પડશે કેટલું ભાડું છે. બસ ભરાય છે ધીમે ધીમે. તો જો હવે બસ ઉપડી ગઈ છે. તો બાજુમાં બસ ઊભી છે. જો ગાઈસ, હવે ઉપર જાય છે. જો તમને કીધું તું બસ હાલવા માંડી છે. તો આખી બસમાં થોડાક પેસેન્જર બેહાડે. રસ્તા બહુ ઓલા આવે, આડા ઓલી ગોલ સકડીવાળા. તો હવે તમે જો, તમને આગળ અમે બતાવું છું કઈ રીતના રસ્તા છે, બરોબર છે. તો તમે બધા નવા હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે જો આ ગેટ આવી ગયો છે માતાજીનો. તો હવે જાય છે અંદર, બરોબર છે. હવે જે છે એ રસ્તા શરૂ થાય. તો તમે જો નવા હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખતાનું ભૂલતા નહીં. બસમાંથી ઉતરીને માસી ગામમાં આવી ગયા છીએ, બરોબર છે. હવે જો આ બધી બસો પાર્ક થાય છે. જો એ કેવું મસ્ત વ્યૂ આવે છે. તો હવે આ બધા આગળ જાય છે. હવે અમે ડુંગર ચડવાના છીએ, બરોબર છે. તો હવે આપણે આગળ જઈએ અને માતાજીના દર્શન કરવા. તો તમે બધા લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. 3000 જેવા પગથિયા છે. 3000 ચડવાના, 3000 ઉતરવાના. એ બધી વસ્તુ મળે.
એ જો પૂજાની બધી વસ્તુ પ્રસાદી પાણીની બોટલ બધું મળે. काम कर तो गाइस आप देख सकते हो हमें अड़धो डूंगर चढ़ी गया 1723 पगथिया बराबर 1723 पगथिया तो ये देखाड़े से 1723 तो फाइनली 1723 થઈ ગયા. હવે તો થાકી ગયા છીએ. હવે તો બધા આવે એટલે ધીમે ધીમે પાછું થોડુંક બાકી છે 1000 જેવા ચડી જઈએ. તો અમે તમને હવે 1000 પગથિયા આજુબાજુ ચડીને મળવી. તો ફાઇનલી ગાઈઝ અમે 1800 ઉપરના પગથિયા ચડી ગયા છીએ. હવે જો રોપવેનું સ્ટેશન આવી ગયું, નીચેથી ઉપર લાવે રોપવેનું બરાબર છે. આ બધા આવી ગયા છે. આ બજાર ભરાય છે. જો આ બધી બજારો છે. અહીંયા જો આ બધી વસ્તુ મળે છે અલગ અલગ ટોપી ને બરાબર. ચંપલ કાઢીને બેન પગોમ પેલા જોઈ લો. આ ચંપલ કાઢીને રસ્તો કરી ફાઇનલી ગાઈસ તો આપણે દર્શન કરી લીધા છે. હવે પાછા નીચે ઉતર્યું છે. તો નીચે ઉતરીને પછી પાછું આપણે ઇન્ડિયામાં તો ગાઈસ જો અમે ઉતરવી છે હવે. હવે લસણપટ્ટી હો. चक्कर आवे ना ना આંખ નો ખુલ્લી રાખ. આંખો બંધ કરી દો તો જોવા તો ન પણ નો નીચે નો જોવે, નીચે જોવે પાછી. नीचे न जाए को बंद करी जा હા હું જોઉં છું અહીંથી તને કઈ થાય હું જોઉં છું, મને કાંઈ નથી થતું. ભગવાન ઉપર છોડી દો. छोड़વાની વાત નથી. આમ એમ લાગે હાલતું જ નથી. શું અહીં ઈ ધીમું ધીમું હાલે બાપા. રાખે છે. મેં પકડી રાખે છે તો બે હાથ એને આગળ જ છે. જો આ કાંઈ નથી થતું. જો સિંટુન કાંઈ ન થાય. તો ફાઇનલી ગાઈસ અમે પાવાગઢ દર્શન કરીને હવે બસમાં બેસી ગયા છીએ. વડોદરા જાય છે. વડોદરા ઘડી પછી ત્યાં જોયું કેમનું છે, કઈ બાજુ જાય. વડોદરા જોઈને પછી તમને અમે ફાઇનલી બધા સુરતમાં આવી ગયા છીએ ફરીને બરોબર. તો હવે બહુ ટ્રાફિક છે તો તમને બતાવી દઈએ. ટ્રાફિક છે તો હવે ઉપર ચડવાનું છે દાદર. તો હવે ચડીને હવે જાય છે ઘેરે રિક્ષામાં બેસીને. તો હમણાં રિક્ષા મળવી. આ છે સુરતનું રેલવે સ્ટેશન જોઈ લો. આ જો અમે ટ્રેન આવી ટ્રેન ઊભી જ છે હજી. જોઈ લો કેટલું ટ્રાફિક છે. આ જો ચડવાવાળા કેવા ધક્કા મારે. આ જો ભાઈ તો સુરતની પબ્લિક છે ભાઈ. આ ટ્રેન જાય મુંબઈ, જેને જવું હોય અમે બીજી ટ્રેન ઊભી જ છે એ જાય છે. આ દાદર ચડીને જાય છે. ટિકિટ છે અમારા ખિસ્સામાં. તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ. હવે અમારો પ્રવાસ હવે પૂરો થઈ ગયો. 2-1.5 દિવસનો પ્રવાસ હતો. કાલ રાતના નીકળ્યા તો હવે પતી ગયો છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. તો આ વ્લોગને એન્ડ કર્યું છે. તો અમને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જય માતાજી.